ભાવેશ, આ હું શું સાંભળું હું તમારા વિશે? તે સાંભળ્યું તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. શું સાંભળ્યું છે તમારા વિશે એટલે તું સાંભળીને તને ખબર. ભાવેશ, મારા ભાઈનો ફોન આવ્યો તો તે તમે લાખ રૂપિયા પર ના ચંપાડી. એમાં એવું છે ને ગાડી કે તાર ભાઈનો ફોન આવ્યો ને પેલા મારા હાટુભાઈનો ફોન આવ્યો હતો. એને મને એવું કીધું કે હાટુભાઈ એને પૈસા ના હાલતા કારણ કે મારો 50,000 નો બૂચ મારીને બેઠો હોય. તારો ભાઈ બૂચ જ મારે તો ભાઈ મારા લાખ રૂપિયા જાય ને એમાં શું? કઈ ભૂત ના મારે બે એવા હો તમે. મારા હાથનો તો માર્યો હવે મારો વારો આવવાનો. આપી કે પાસ આવી તો કઈ તંબુરામાં હાલતો નહીં તારો ભાઈ. ખાઈને તરત તમે ફોન લઈને બેસી જાઓ. તમારા વાહે છોકરા ફોન લઈને બેસતા શીખી ગયા હે. તારો ફોન ચાહે ચાર્જિંગ માં પડ્યો હોય એટલે સલાહ દેવાય એમ ને. હોશિયારી મારે છે. ભાવેશ, આ ચાંદ ના તમે મોબાઈલ મંતર કરો હો. આમ જાઓ ને દેણું ધરાય આવો ને. મોડી અહીંયા બધા બૈરા આવે મને શું કરવા મોકલે તું અહીંયા? તે બૈરા હોય તો શું વાંધો હે તમને? અલી ફોડી શરમ આવે છે. તો શરમ આવે તો નવી ઘંટી લાવવાનું મેં તમને ચાંદનું કીધું હે કે નવી ઘંટી લાવી આપો તો હા ફરતા તો નહીં તમે. પણ ઘરઘંટી લાવવાના 15-20 હજાર રૂપિયા થાય. ચાહી તંબુરામાં લાવવાના મારે જો હે ને એટલા 15-20 હજાર તમારથી નહીં નીકળતા. હવે ઘરઘંટી લાવીને આપીશ ને તો હમણાં તું એવું કહીશ કે સાફ હું નહીં કરું, આ નહીં કરું, તે નહીં કરું. તે સાફ તો પણ તમારે કરાય એમાં એટલું તો કરાય ને. હું દાણું દર તમારી ના કેટલાય હું સાફ કરી દઈશ તમતાર. હું નવરો જ બેઠો હોય. કોઈ આડોશ પાડોશમાં જો કોઈના ધણી કામ કરે તું મારી જોડે બધું કામ કરાવડાવે. કરતા જ હોય બધાએ ઘરમાં કોઈ દેખાતું ના હોય. નકરા તમારે કશું કરવું નહીં ને આખો દાડો મોબાઈલ મંતરો હોય. અલી ફોડી આખો દાડામાં બધું કચરો હું મારું, પોતું હું કરું, વાહણ હું કહું. તારે કરવાનું શું હોય? હું આખો દાડો બેહી રહું તે તો શું કરે તું? તારે બધું કામ તો હું કરું. નકરા તમને તો જો તો હું દાણું દર આમ તમને કહું તો તમને જોર આવે દર જતા તમને. ફોડી અહીંયા બધા બૈરા હોય. મારે કઈ હાંભળવું નહીં. બૈરા હોય કે ના હોય દાણું દર તમારે જ જવાનું હે. એટલે મારા બાપ લોહી પી જાય તું. આવતા મહિને ઘંટી લાવી દેજો. આવતા મહિને એટલે તારા બાપાનો નહીં ઝાડ વાળેલા હે કે આમ ખંચેર એટલે પૈસા ખરે પૈસા ની લઈ આવે ઘરઘંટી. તો પણ ના કરતો તો પછી જ્યાં સુધી તાર રાહ જોવાની મારે. તો તારા બાપાને કે ઘરઘંટી આપે એમ. મારા બાપા શું કામ આપે બચારા? તો તને આ વરગાડી છે કામ બધા ઘરના હું કરું. ઘરના કામ કરવા માટે પરણાય તો મને. તમારે ઘંટી લાવવાની છે કે નહીં લાવવાની? ઘંટી મારે પૈસા નહીં પણ મથી નહીં તું. મારે કઈ હાંભળવું નહીં. તમે હપ્તો કરજો ગમે એ કરજો પણ ઘર ઘંટી લાવજો. મારા બાપ લોહી વાપરતા નહીં. તમારે ઘંટી નહીં લાવી કે દાણું દરાવાય નહીં જવું. પણ તું જાતી હોય તો અહીંયા બધા બૈરા હોય અહીંથી ખાલી 10 મિનિટ ને દૂર પડે. હું નહીં જવાની છે ને ઘર ઘંટી લઈ આવજો અને હપ્તે લાવજો. મારે કઈ હાંભળવું નહીં. તમારે નકરું તમારું સારું કરવું છે. તમારું સાબ બૈરી. હે ભાવેશ, હા બોલ. આપણને સરમાં દર્દ થાય તો આપણે એને સર દર્દ કહીએ. તો પછી નાકમાં દર્દ થાય એને દર્દનાક ના કહેવાય? બધું કહેવાય. તાર જે કહેવું ને કહેવાય. અલા હાંભળો હો. હવે એના વગર બીજો કોઈ ઓપ્શન ખરો મારી જોડે? આખી જિંદગી હાંભળતો જાય હું તારું. તમને તો પૂછાય નહીં કે હાંભળો વાત કેવા માંગતી હતી હું. શું તાંબુરો આખી જિંદગી હાંભળ જ કરું તારી વાતું. વાતમાં કઈ ખાસ ઠેકાણા હોય નહીં. ભાવેશ, તમે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ વાપર કરો ને. જો મને ખબર પડી ને કે તમારું ચાઈ લફરું ચાલે છે તો તમારા ટાંગા તોડીને હાથમાં આપી દે. પણ એવું કોઈ થશે જ નહીં. ચમ? કારણ કે હું તને ખબર જ નહીં પડવા દઉં. મમ્મી, આજ તો મારા ટીચર મારા પર બહુ ખીજાણા. મને કે તારા અક્ષર નહીં હારા આવતા, તારું ભણવામાં ઠેકાણું નહીં અને તારી રોજની રામાયણ વાહે. અને એવું એ કીધું છે કે કાલ વાલીને લઈને આવજે. તે તારે કઈ ના દેવાય કે વાલીન તો રામે ચાંદા માર નાખ્યા હે. હવે ચાહી ગોતી લાવા. અલી એ વાલી નહીં તો પછી હવે તો કશું કહેવા જેવું જ નહીં. મમ્મી, આ તો હારું હે કે તારા જોડે દિમાગ નહીં. નકર પપ્પા તો તારું દિમાગ ખરાબ જ કરી નાખત ને. એટલે તું કેવા શું માંગે? મારી જોડે દિમાગ નહીં? નહીં સાચું બોલે છોડી. હે ભાવેશ, હા બોલ. મારા મમ્મીની કેરીની પેટી આપતા હતા તો તમે લીધી જમ નહીં? અલી વડી હારીમાં જમાઈને કોઈ વસ્તુ ના લેવાય ને કે આબરૂ ના રહે. તે આમે ચા તમારી આબરૂ હે તે. આયા મોટા આબરૂ વાળા. હે ભગવાન, આ સ્વીચો કામ જ નહીં કરતી ને. શું કરે તું? આ સ્વીચો કામ જ નહીં કરતી. આવી રીતે કામ કરે આ બગડી જાય ને તો તારા બાપા ને લઈ આપ્યું મેં લગાવ્યું છે. હોશિયારી મારે આમ જારવી વાપર. બધું આવી રીતે બગાડીને મિલતી હોય છે.
આ શું કરે તું? હા મેં ખંચેરું હલા અલી તારો ભા આમાં વોલપેપર નિહરી જાય, આમાં કઈ તારા ભાનું ના વરે. તારા બાપાએ નહીં લગાવ્યું, મેં લગાવ્યું. મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં. હોશિયારી મારે છે, કોઈ વસ્તુ સાચવતી નથી. યાર આજ તો ગરમી બહુ થાય હે. પારુલ, એસી નો રિમોટ ક્યાં ગયો? ખબરદાર જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો, અને રિમોટ ને તો હાથે ના લગાવતા, કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે, તમે નહીં લગાવ્યું. એસી ચાલુ કરી. હાય હાય. ઊભા થાઓ, ઊભા થાઓ. જામ પણ. આ ખુરશી રે ની મારા બાપાએ આપી છે, તમને નહીં જોરાયું એટલે ઊભા થાઓ. અરે હાલ શું આવું કરે તું? આ બેજે ખુરશીમાં આવીને. પારુલ, તે તારા કપડા બધા ધોઈ નાખ્યા, મારા કપડા ચમ નહીં ધોતી? આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું, તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા હે ને તમારે જાતે ધોવાના. એ હા કરે તું તો બધી વાત હવે તો લઈ મંડી તો એવું જ હોય ને તાણે. ચાલ ધોવો જાતે, ખબર પડે. ખબરદાર જો બેડ ઉપર હોવાની કોશિશ કરી તો બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો, તમને જોર નહીં આવ્યું. અલી ફાટી તો મારે ચા હોવાનું. તમારી ટાઈસો પર જઈને હુઓ જો. અલી બાબા બધા વસ્તુમાં તું આવું કરે, તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી. જો તમે રોકો હો અમને શું થતું હશે? અલી ફાટી એનો મતલબ એવો નથી, તું તો આમ ચાપુ આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ. એ સ્વિચ ચાલુ નથી થતી એટલે મેં કરી, તું હાથે કરીને નથી કરતી. મારે હવે એટલે હોવાનું. આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એને કેવું લાગતું હશે. તાણે કહી દેવાનું તારા બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને. આ ઓશીકું લઈ લો, લઈ લો ઓશીકું નીચે હુરે જો, ખબર પડે તમને. હવે આવતા નહીં બેડ ઉપર. હેડન ભાવેશ આપણે બહાર ખાવા જઈએ. અલી ભોંડી હમણાં 2-3 દાડા મોર તો ખાઈને આયા હી. અઠવાડિયામાં 2 વાર તો હે ને બહાર ખાવા જવું જ જોઈએ. અલી ભોંડી એવું કોને કીધું? મારી મમ્મીએ કીધું હે કે જમીને હે ને અઠવાડિયામાં 2 વાર તો સારું ખાવાનું ખવડાવવાનું. ઘરે સારું ખવાયનું હે, બહાર ખાવા જઈએ તો જ સારું ખાવાનું બને. હે પારુલ, તને એક સવાલ પૂછું? હા પૂછો. રામાયણમાં એવું કયું પાત્ર હતું જે 14 વર્ષ સુધી માત્ર સૂઈ જ રહ્યું હતું? કુંભકર્ણ. હાવ ડોબા જેવી. જો મિત્રો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે આને તો બુદ્ધિ નહીં, તમને તો છે. પારુલ, તને એક સવાલ પૂછું? હા પૂછો. રામાયણમાં જે સીતા મૈયા હતા ને, એમના માતા પિતાનું નામ શું હતું? પિતાનું નામ તો જનક રાજા હતું, હા, પણ માતાનું નામ નહીં ખબર મને. જો મિત્રો તમને ખબર હોય કે માતા સીતાના માતાનું નામ શું હતું તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હે પારુલ, 300-400 રૂપિયાની એવી કઈ વસ્તુ છે જેને લઈને માણસ આખી જિંદગી બેઠો બેઠો ખાઈએ કે? હવે એવી કઈ વસ્તુ ના હોય 300 હોય હવે ગાંડી, હવે બુદ્ધિ વગરની ના હોય. એલા આને તો બુદ્ધિ નહીં, પણ જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. આપરો નલા, હા બોલ. તમે મારો ઓલા 2500 રૂપિયા લઈ જતા ને ઈ મને પાછા આપો. ચિયા 2500 રૂપિયા? થોડા દિવસ પહેલા 25 રૂપિયા લઈ જતા ને કાલ 100 રૂપિયા લઈ ગયા તો 2500 ના થયા? અલી ગાંડી, અખન 25 થાય. અમે કે ગાંડા હી છે વાત કરો. પૂછ મારું છ આખો ખાનદાન તમારો. એકો 25 ના 2500 લેવા તારે. તમારે આપવા નહીં ને એટલે મને ખબર, મને બધો હિસાબ કરતા આવડે. તું કાયમ આવું જ કરતી હોય. આ તો તારી મમ્મીને ફોન કરીને જ કહી દેવું છે. સાસુમાં. હેલો સાસુમાં. હા બોલો જમેરાજ. અલા ભોંડો, તમે તમારી છોડીને સમજાઈ દો ને યાર. હવે પાછું શું કર્યું ને? અલા ભોંડો, એઠું ખાવાય પ્રેમ વધે એમ કે મારું સમોસું ખાઈ છે આખું. તમે મન પણી લે ને તાનું નકરું કામ જ કર્યા કરો. આ તો કરાવવું જ પડે ને. તારી હંગાત લગ્ન કરવામાં 20 લાખનો ખર્ચો થયો હોય, વસૂલ તો કરવા કે નહીં? હોશિયારી મારે કામ કરવાનું માનું. હવે તમને ખબર હે શું? વરસાદ પડે ને એટલે વીજળી ચમતા હે. ખબર નહીં. હે ભગવાન, તમને તો આટલી ખબર નહીં હોતી. ઈ તો હે ને ભગવાન લાઈટ કરીને ચેક કરે હે કે તે કોરું તો નહીં રહી ગયું ને. અંબાલાલ કાકાની બેન હે તું. માસીના ફોન થી તમે એકલા જ નહીં, આખો દેશ પરેશાન છે. હજી તો આ દિવસનો બીજો ફોન કર્યો હે અને કલાક જ થયો હજી ફોન કરે. નકરી બોલ કરતી હોય. ફોન કરે ને તરત જ ચાલુ પડી જાય. અલા એ સાંભળો ને, આ તમારા ફોનમાં કોઈ ફાંદેબાજનો ફોન આવે હે. કનો નંબર હે આ? મમ્મી એ તો મામાનો નંબર છે. હે મમ્મી, હા તારા 10માં કેટલા ટકા આયા હતા? 49%. તમારા સમયમાં મોબાઈલ ને એવું હતું? ના. તો પછી અમારે 2% ઓછા આવે તો અમારે શું કરવા પત્તર ઠોકતી હોય?